નથી આવું ભણવા? હાલ બ્લોક ચાલુ છે અને ભણવા જવું છે ભાઈ. એલા ઓલી ઉઠી જા હતી મેં બોલી બારનું જોગાડ્યું કે પેટમાં દુખે ભણવા નથી જવું. કા હા એટલે અહીંયા પેટમાં દુખે એટલે નો જવું હોય તો પાણી પી લેવાનું. કા તો પેટમાં દુખે તો પીવાનું. જો લીંબુ તો હામટા લાગે. લીંબુડીમાં વરસાદ પડ્યો ને પછી જો લીલાડો થઈ ગયો એકદમ બધું લીલું સમજ્યું. આપણી ગાડી પડી એક જૂની આ છે 15 વર્ષ જૂની ગાડી અને આપણી હમણાંની જો ઝીણેથી છે ને શરૂઆત થઈ હાવે વીડા હોય લીંબુ. આ હે આંબો કેરીઓ આ વખતે છે ને આમાં ઘણી થઈ હતી. કેટલી કાઢી છે એક છે અહીંયા આવેલું જો એક સાઈડ ને નારિયેળીઓ આવી હતી ને ત્યારે જરાક હતી પણ અત્યારે જો સાઈઝ પકડવા માંડી. હજી એક છેલ્લે છે ખૂણામાં. જમરૂક તો છે નહીં એ તોડવા આવ્યા. આર્યા નારિયેલ તો થઈ ગયા ત્યાં એવડા હતા. બે બેજો હતી નારિયેલ પાડે લોટકી ના હોય ભાઈ. ત્રોપાની મોજ. ત્રોપો હજી આ લાગે એવડે એવડે પણ એમાંથી પાણી તો ઓલી વખતે પકડ્યો નથી. પાણી કેટલું નીકળ્યું આમાંથી એવડો હે ને તો મમ્મી એવડામાંથી પાણી નીકળ્યું હતું ખબર હાથમાં લાગી જાય ને ધ્યાન રાખજો. ગાડી બે પડલ્યો સંભાળ કરણિયા કા નક્કી મુકામ મમ્મી કે માર નથી પીવું એમ થોડું હાલે. આના કરતા આંબા બધામાં નાખેલા હોત તો કેરીની તાણ નો રહે. આ તો કાપ તમારા આમાં એકલા ત્રોપાજી બધા છે ને આમાં હજી જો શરૂઆત છે. ઉપર જેલા ઝીણા ઝીણા દેખાય ને જરીએ તાર મમ્મીને પીવું. હા લઈ લેક બાડે દેની ભાઈ જો એ નારિયેલ પાણી મીઠું છે પી ની સવારમાં એ હવારે જ કહેવાય. નૈણે નું ન હોય આમાં કઈ. હું તો પી લે પછી કામ જો આખું ભરેલ જ નીકળ્યા. મારું મી ડોકરા આવે ભાઈ. હું તો ખાલી એમ કહું કે પી લ્યો. અંસા પી લે. આ બિલી નું તો અત્યારે હવે પૂરું ને ટાઈમ અમુક અમુક ના વેર થી હવે એટલે જ કાચા હે બધા. હા
જો બિલ્લીમાં ઉપર છે ને કાસા આવે જી, બાકી પીરા હોય એકદમ ભપકા જેવા હોય. હવે પણ ઝાડવી ન હકો હો ઘડી કે આવું કર લઈને ગલા મમ્મી ગ્લાસ લઈને આવે માંથી. વાયુ છે ને કા આયા હતા આયા હતા ને આ કીટાણુ હા આલિયા આમ હું તો રાખી પી ગયો મીઠા હે કે અરે મીઠામાં મીઠા જ છે. ઓલી વખતે ત્યાં પીધા હતા ખબર છે. હજી થોડાક હજી નાના છે નાના હે સાઈઝ છે ને બાકી. પી લે ને એમાં ઓછું થઈ જાય કઈ મમ્મી માં જઈને કે તે પાસે જઈને કે ત્રોપો પીવો. એને મકાન જોઈએ ને જોઈને તાજી બનાવી દીધું માં જો કે બાંધીને ઓ વાહ હે ઈ નથી ખબર. અહીંયા સ્વાગત કર્યું. એમ કે વેલકમ. હા પવે બીજાને કોઈને નો તમને આપણે ને મારે મને એટલે જો પર અહીંથી બતાવો. જો હવે દેખાય આવ્યું હોય વાછરડન મંદિર છે અને એને ખરાબો કરી દીધો. એક નંબર થઈ ગયો. વરસાદમાં એને વાસત નો આવે પાણી માથે નો પડે ને જો આ ઢારીઓ હમણાં કરે છે તો આઈને આ દરવાજા હાટો આવે છે. ક્યાં આ દરવાજા હાટો આ મૂકેલો કાર નો દિવાલ કરી હોત ને તો એ હાલે સાચી વાત છે. તો એને એમ કે આ અંદર થોડો મોટો ડેરો રાખી દીધો તો હાલે. તો એ હાલે હવે બેને વાતે શિફ્ટ કરી અને બેહુન બધી હોય ને આ એટલી ત્યાં પ્લેન ને રાખો. એવડું ઘટે પછી બીજી પાડી બાંધી રહે આ પાડી લે છે ને એને આ બાંધી રહે પછી આને હમણાં પાડી છે એને આ બાંધી એ પાડી ને બધી પાડી બેન બધી માં રહેવાનું. આમાં મસ્ત થઈ ગયું પણ કિલો માસ ટમાટમાં રાખી દીધો યાર એકદમ મજબૂત છે એનું નહીં કઈ. આવી રીતનું છે કંઈક ઢાર્યું મસ્ત થઈ ગયું. બેહીને જો કદાચ ગરમી થતી ને ત્યાંથી જારીઓ ખોલી નાખવાની. શું કે ઓલો આયા છે ને રસગુલ્લો બનાવવાની પીસ અહીંયા આમ જગ્યા લાગ પડીશ ને તો મારી તો ફરતી સેટ તો હજી અહીંયા છે વંડે અહીં બાકી હાથી તે પછી આમ બધી ફરતે લઈ અને પછી આમ પેક હા લગી બધું એમ આ પાણા શું અને મેં છે મમ્મી મારે ભેઈને છે ને મને ક્યાં મારે એ ભૂલી ગઈ હતી છે ને માખી ઉડાડે છે શરૂઆતમાં એને ભૂલી કઈ ગઈ હાથ હતી. તો ન હોય તે હાથે રોટાણી ઉડાડે. કરે ઈ નો ગમે એને શરૂઆતમાં હે ને એ કે આખું ને એટલે બાકી ધાર્યો પણ મસ્ત થઈ ગયો. ક્યાં છે મંગલો કે ઓછું કરવું બે ફરાજી દિવાલ તો હલકી જે તો હતી થોડી કોની એક દિવાલ ના દિવાલ સામે પડે. આને તો મોટું ખુલ્લું રાખ યો. આને તો મોટું ખુલ્લું રાખ ઘણી લીંબુ જામફળ મેં તો જામફળ સવારે વિચાર્યા આ વખતે એમ કે કેરી ખાધી અહીંથી આંબોનો હે ને જાંબુડા કદાચ ના ઈ બે ત્રણ દૂરખા આવ્યા કીમાં જાંબુડા છે કઈ આવ્યા હતા 8-10 આવ્યા હતા હા ઈ તો મેં જ હવે વિડીયો ઉતાર્યો હતો હોય કે પેલો ફાલ છે ને આમ થોડો આવે હા ઓછો હોય પાછો ફાલ આવી છે ને તો અહીંયા વધારે આવી છે આ જો લીંબુડીમાં જો ભલે પાને પાને લીંબુ એમાં તો છે ઝીણા ઝીણા છે પછી મોટા જોરીએ બહુ લીંબુ છે હારી મને કહેતા કે આખાણા હાટો હજુ લીંબુ જ છે નીકળ્યા જાંબુ તો હતું નતો મમ્મી તઈ તે બતાવ્યો અહીંથી જામફળીને જામફળી મીઠા કરે ભાઈ ક્યાં એમાં છે અને આ વખતે આવ્યા નથી બાકી આ જામફળીને જામફળ મીઠા છે જામફળીમાં નથી આ તો એકદમ મસ્ત આખું ઉગાડી દીધું
ભી હાટું તો ભીંડા વાવ્યા આ છે ઈ સીતાફળી છે સીતાફળી આ તો ત્યાં વાવી હતી આપણે એ એકાઈ છે એક અહીંયા છે આ માતાની સીતાફળી પાંખી ખાય એમ ને ટેટા આ રહ્યા પાકી ગઈ સંપા માસી જો અહીંયા પાણીનું ઈ પંખીનું બાંધેલું ભરેલું છે આમાં પાણી ખાઈ નહીં આ પાણી પી ઈ તો રાખવાનું છે અમે આપણે હે ને પાણી પીએ તો અત્યારે તડકો હોય બહુ ગરમી પડતી હોય રાખાય જ ગમે ટીંગાની ઈ કડ હતી ને ઈ કડ હાલ પગે લાગ લે જો હાલ લે લાઈન કે ये आया हाट जय वत्सरा जय 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 कर ले तू मम्मी ले या वगड़ दे त्यारे दर्शन कर लियो बते भाई जय वत्सरा આજ તો ખોડિયાલમાંના ધામમાં જ્યાં જ્યાં મેન ધામ છે અહીંયા આજ તો પ્રોગ્રામ બધે યાદ પૂર્ણ આપણે પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા હે ને એનો પ્રોગ્રામ હે બધે ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે દર્શન કરી લ્યા ગુરુ પૂર્ણિમા દિવસ જય ખોડિયાર માં જય દાદા પેઠા પગે લાગને ખબર નથી પડતી જો આવે એ આવે અહીંયા પગે લાગે ભલુમ કરી લ્યો દરરોજ લગાડું છું અત્યારે જમવા બેઠા અને આજે આપણું દેશી ભાણું બનાવ્યું છે અને દેશી પૂડા બનાવ્યા છે અત્યારે બંને જાય લાઈવ આ પૂડા છે ને જો નાની બનાવીને ખવડાવે છે મસ્ત મસ્ત પૂડા આ છે ને તેની જોડે ખાવાના ગોળ ઘી એની જોડે આ પૂડા છે ને ખાવાના હોય આ છે ઘઉંનો લોટ અને આનાથી આ પૂડા બને માલપુડાની બગડા અને આ માલપુડા પૂડામાં આ માલપુડા આ બાજુ બહુ જોવા મળે ને આ બાજુ બધા બહુ અને અહીંયા ઘીથી રેપ ગોળ દેશી ઘી પૂડા માલપુડા અહીંયા નાની હજી માલપુડા પૂડા બનાવે જ છે અને ગરમ ગરમ બનાવીને બધાને ખવડાવે બેસી ગયા 100 વાગ્યાનો બેઠા તેમાં જોઈ મોટા પાણી આવે કે